ક્યારે એવું વિચાર્યું છે કે શીખવું એટલે શું? માત્ર ગોખણપટ્ટી જ છે કે પછી એનાથી ઘણું વધારે છે? આજે આપણે એક એવા જબરદસ્ત ટૂલને સમજીશું જેણે શિક્ષણની આખી દુનિયાને બદલી નાખી છે. હા, એ છે બ્લૂમની ટેક્સોનોમી. તો ચાલો જોઈએ કે આ શીખવા અને શીખવવાની રીતને કેવી રીતે એક નવી જ દિશા આપે છે. 1 મિનિટ માટે વિચારો, શીખવું એટલે શું? શું પરીક્ષા માટે અમુક તથ્યો યાદ કરી લેવા એ જ શીખવું છે? કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? શું એવું બની શકે કે શીખવાના પણ અલગ અલગ લેવલ હોય, અલગ અલગ સ્તર હોય? ખબર છે, બરાબર આ જ સવાલો 1956માં શિકાગો યુનિવર્સિટીના એક પ્રોફેસર બેન્જામિન બ્લૂમના મગજમાં પણ ઘૂમી રહ્યા હતા. અને એમના ઊંડા સંશોધન અને મંથનમાંથી જ એક એવા પિરામિડનો જન્મ થયો જેણે શીખવાની પ્રક્રિયાને જોવાની આપણી આખી દૃષ્ટિ જ બદલી નાખી. તો સવાલ એ છે કે આ બ્લૂમની ટેક્સોનોમી છે શું? ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. એને એક સીડી જેવી સમજો, જેનું દરેક પગથિયું શીખવાના એક ઊંચા સ્તરને દર્શાવે છે. શરૂઆત થાય છે સાવ સાદી યાદશ શક્તિથી અને યાત્રા પહોંચે છે છેક જટિલ સર્જનાત્મકતા સુધી. આ શિક્ષકો માટે એક જીપીએસ જેવું કામ કરે છે, જે બતાવે છે કે વિદ્યાર્થીઓને ક્યાં લઈ જવાના છે. બ્લૂમે શીખવાની પ્રક્રિયાને મુખ્ય 3 ભાગમાં વહેંચી છે. પહેલું છે જ્ઞાનાત્મક, એટલે કે આપણા મગજ અને વિચારસરણીને લગતું. બીજું છે ભાવાત્મક, જે આપણી લાગણીઓ અને મૂલ્યો, એટલે કે આપણા હૃદય સાથે જોડાયેલું છે. અને ત્રીજું છે ક્રિયાત્મક, જે આપણા શારીરિક કૌશલ્યો, એટલે કે આપણા હાથ સાથે જોડાયેલું છે. મગજ, હૃદય અને હાથ, બસ. તો ચાલો સૌથી પહેલા આ પિરામિડના સૌથી ફેમસ ભાગ એટલે કે જ્ઞાનાત્મક ક્ષેત્ર પર ચઢાણ શરૂ કરીએ. તૈયાર છો? આ સફર એક પર્વત પર ચઢવા જેવી જ છે, જ્યાં દરેક પગથિયું આપણને સમજણના એક નવા શિખર તરફ લઈ જશે. આપણી યાત્રા શરૂ થાય છે પિરામિડના તળિયેથી, એટલે કે પાયાથી જ્ઞાન. આ એ સ્તર છે જ્યાં આપણે ફક્ત માહિતી યાદ રાખીએ છીએ, જેમ કે ભારત 1947માં આઝાદ થયું અથવા પાણીનું સૂત્ર H2O છે. અહીં બીજું કંઈ નહીં, ફક્ત યાદશક્તિની કસોટી છે. હવે આપણે એક પગથિયું ઉપર ચડીએ છીએ, સમજ. અહીં ખાલી યાદ રાખવાથી કામ નહીં ચાલે. હવે એ સમજવું પડે કે H2Oનો અર્થ શું છે. મતલબ કે એમાં હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1 પરમાણુ છે. એને પોતાના શબ્દોમાં સમજાવી શકીએ તો જ સાચી સમજ કહેવાય. ત્રીજું સ્તર છે ઉપયોગ. અહીંથી જ્ઞાન પુસ્તકોમાંથી બહાર નીકળીને વાસ્તવિક દુનિયામાં કામ કરવાનું શરૂ કરે છે, જેમ કે ગણિતના સૂત્રોનો ઉપયોગ કરીને કોઈ સમસ્યા હલ કરવી અથવા વ્યાકરણના નિયમોનો ઉપયોગ કરીને એકદમ પ્રોફેશનલ ઈમેલ લખવો. અહીં જ થિયરી પ્રેક્ટિકલમાં ફેરવાય છે. હવે આપણે ઊંચા સ્તરે પહોંચી રહ્યા છીએ વિશ્લેષણ. અહીં આપણે એક જાસૂસની જેમ વિચારવાનું છે. કોઈ પણ માહિતીને નાના નાના ટુકડાઓમાં વહેંચીને તેની વચ્ચેના કનેક્શન શોધવાના છે. આવું કેમ થયું? આની પાછળનું સાચું કારણ શું છે? આવા સવાલો પૂછવા એ જ તો વિશ્લેષણ છે. પાંચમું સ્તર સંશ્લેષણ, સાચી ક્રિએટિવિટીનું મેદાન છે. અહીં આપણે અલગ અલગ વિચારોના ટુકડાઓને ભેગા કરીને કંઈક તદ્દન નવું, કંઈક ઓરિજિનલ બનાવીએ છીએ. જેમ કે એક નવી વાર્તા લખવી, કોઈ ગીત કમ્પોઝ કરવું અથવા કોઈ જૂની સમસ્યાનો એકદમ નવો ઉકેલ શોધી કાઢવો. અને જૂના મૂળ પિરામિડના શિખર પર હતું મૂલ્યાંકન. આ એક જજની ભૂમિકા ભજવવા જેવું છે. અહીં આપણે પુરાવા અને તર્કના આધારે કોઈ વિચાર કે કામ કેટલું સારું છે કે ખરાબ એનો નિર્ણય લઈએ છીએ. ખાલી મને ગમ્યું કે ના ગમ્યું એમ નહીં, પણ શા માટે એનો મજબૂત જવાબ આપવો પડે છે. પણ જેમ જેમ સમય બદલાયો, શિક્ષણની જરૂરિયાતો પણ બદલાઈ. એટલે 2001માં બ્લૂમના જ કેટલાક સાથીઓએ આ ટેક્સોનોમીને અપડેટ કરી એમાં એક મહત્વનો સુધારો કર્યો, જેથી તે આજના જમાના માટે વધુ સુસંગત બને. પણ અહીં વાર્તામાં એક રસપ્રદ વળાંક આવે છે. જુઓ, 1956ના મૂળ પિરામિડને અને 2001ના નવા પિરામિડને બાજુબાજુમાં મૂકીએ તો શું દેખાય છે? જરા ધ્યાનથી જુઓ. શું કોઈ મોટો ફેરફાર નજરે પડે છે? 2 મોટા ફેરફારો થયા. પહેલો, બધા સ્તરોના નામને સંજ્ઞામાંથી ક્રિયાપદમાં ફેરવવામાં આવ્યા, જેમ કે જ્ઞાનને બદલે યાદ રાખવું. આ ફેરફાર શીખવાની પ્રક્રિયાને વધુ એક્ટિવ બનાવે છે. અને બીજો, જે સૌથી મોટો ફેરફાર હતો, તે પિરામિડની ટોચ પર થયો.
સંશ્લેષણ અને મૂલ્યાંકનની અદલાબદલી થઈ અને એક નવું જ શિખર બન્યું. આ ભલે નાનો ફેરફાર લાગે, પણ એનો અર્થ ઘણો મોટો છે. નવા પિરામિડમાં શિખર પર સ્થાન મળ્યું સર્જનને. આનો મતલબ એ થયો કે 21મી સદીમાં માત્ર બીજાના કામનું મૂલ્યાંકન કરવું એ સર્વોચ્ચ કૌશલ્ય નથી, પણ જાતે કંઈક નવું, મૌલિક અને ઉપયોગી બનાવવું એ જ જ્ઞાનનું અંતિમ અને સર્વોચ્ચ લક્ષ્ય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. શીખવાની પ્રક્રિયા કંઈ માત્ર મગજ સુધી સીમિત નથી. સાચા અર્થમાં સંપૂર્ણ શિક્ષણ માટે આપણે બ્લૂમના બાકીના 2 ક્ષેત્રોને પણ સમજવા પડશે. ચાલો તેના પર એક ઝડપથી નજર નાખીએ. ભાવાત્મક ક્ષેત્ર એટલે કે આપણા હૃદયની દુનિયા. આ આપણી લાગણીઓ, આપણા વલણ અને આપણા મૂલ્યો સાથે જોડાયેલું છે. જેમ કે ટીમવર્કનું મહત્વ સમજવું, બીજાના વિચારોને માન આપવું કે પછી પ્રામાણિકતા જેવા ગુણો કેળવવા. આને માપવું ભલે મુશ્કેલ હોય, પણ ચારિત્ર્ય ઘડતર માટે આ અનિવાર્ય છે. અને છેલ્લે આવે છે ક્રિયાત્મક ક્ષેત્ર. આ આપણા શારીરિક કૌશલ્યો એટલે કે આપણા હાથના કમાલ સાથે જોડાયેલું છે. સાયકલ ચલાવવી, કોઈ વાજિંત્ર વગાડવું કે પછી સુંદર અક્ષરે લખવું. એક રસપ્રદ વાત એ છે કે બ્લૂમે પોતે આના સ્તર નક્કી નહોતા કર્યા. એ પાછળથી બીજા શિક્ષણશાસ્ત્રીઓએ વિકસાવ્યા હતા. સારું, આ બધી માહિતી પછી સૌથી મોટો સવાલ એ છે કે આ બધાનો મતલબ શું? વાસ્તવિક જીવનમાં આ પિરામિડનું શું મહત્વ છે? શા માટે એક શિક્ષકે, વિદ્યાર્થીએ કે કોઈ પણ વ્યક્તિ જે કંઈક શીખી રહી છે તેણે આની ચિંતા કરવી જોઈએ? જવાબ સિમ્પલ છે. આ ટેક્સોનોમી શીખવા અને શીખવવા માટે એક પાવરફુલ નકશો છે. શિક્ષકો માટે તે સારા પાઠ અને યોગ્ય પરીક્ષાઓ બનાવવામાં મદદ કરે છે. અને શીખનારાઓ માટે તે એક અરીસા જેવું છે જે બતાવે છે કે આપણે ફક્ત ગોખી રહ્યા છીએ કે સાચા અર્થમાં સમજી રહ્યા છીએ અને આગલા લેવલ પર પહોંચવા શું કરવું પડશે. તો આ બધી ચર્ચાના અંતે એક પ્રશ્ન પોતાની જાતને પૂછવા જેવો છે. જ્યારે પણ આપણે કંઈક નવું શીખીએ ત્યારે શું આપણે વિચારીએ છીએ કે આપણે આ શીખવાની યાત્રામાં કયા શિખર પર છીએ? શું આપણે ફક્ત પાયા પર જ અટકી ગયા છીએ કે પછી જ્ઞાનના શિખર સર કરીને કંઈક નવું સર્જન કરવા માટે તૈયાર છીએ? વિચારવા જેવી વાત છે, ખરું ને?